હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં રિવ્યૂ કરીશું ગુજરાતી સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ નાસુરના ટ્રેલરનું, જે ગઈકાલે રિલીઝ થયું છે. હેલો એવરીવન, વેલકમ ટુ ન્યૂઝ ડેડી એન્ડ આઈ એમ યોર ફ્રેન્ડ ચેતનસિંહ ચૌહાણ. હિતુ કનોડિયા એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી રહ્યા છે. વશ અને કમઠાણમાં તેમનો અભિનય જોરદાર હતો. હવે હિતુ કનોડિયા ફરી એક ગુજરાતી સાયકોલોજીકલ થ્રિલર લઈને આવી રહ્યા છે, જેનું નામ છે નાસુર. આ ફિલ્મમાં પણ તેમનું કામ જોરદાર હોય તેવું લાગી રહ્યું છે. ટ્રેલર ઉપરથી ફિલ્મની ક્લાઇમેક્સ શું હશે તેનો અંદાજ આવી રહ્યો નથી, એટલે કે ટ્રેલરનું એડિટિંગ ખૂબ સરસ કરવામાં આવ્યું છે. નાસુર ફિલ્મના મુખ્ય કલાકારો છે હિતુ કનોડિયા, નીલમ પંચાલ, હિના જયકિશન, દેનિશા ગુમરા, હેમિન ત્રિવેદી અને વૈશાખ રતનબામ રાઠોડ. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે ઋષિ જોશીએ અને ફિલ્મની વાર્તા લખી છે કાજલ મહેતાએ. મનોજ આહિર આ ફિલ્મના નિર્માતા છે. ફિલ્મના ટ્રેલર ઉપરથી જો સ્ટોરીનો અંદાજ નીકાળીએ તો હર્ષવર્ધન એટલે કે હિતુ કનોડિયા એક સફળ બિઝનેસમેન છે, જેમની એક ખૂબ સુંદર પત્ની છે, ભાઈ છે, પરંતુ હર્ષવર્ધન તેમના જીવનથી ખુશ નથી અને એમને શું જોઈએ છે એ પણ એમને ખબર નથી અને વારંવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા રહે. એમને તેમનું જીવન મોનોટોનસ લાગે છે અને હર્ષવર્ધન અલગ અલગ લોકોને પોતાની જાતને મારી નાખવાની પ્રપોઝલ્સ આપે છે. તો મિત્રો, ટ્રેલર જો તમે જોયું હોય તો અમુક સવાલો તમારા મનમાં ઉદ્ભવશે, જેવા કે શું હર્ષવર્ધન પોતાની જાતને ખતમ કરી શકશે? આવું હર્ષવર્ધન કેમ કરી રહ્યા છે? અને શું હર્ષવર્ધન એક માનસિક બીમારીથી પીડાય છે કે પછી આવું કરવા પાછળ એમની કોઈ ચાલ છે? આ સિવાય જો તમારા મગજમાં કોઈ સવાલ ઉદ્ભવતા હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો. પરંતુ આ બધા જ સવાલો જો તમારા મનમાં આવી રહ્યા છે તો તેનો જવાબ તમને 23મી ફેબ્રુઆરીએ મળશે, જ્યારે નાસુર ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ થઈ જશે. ફિલ્મનું મ્યુઝિક બહુ જ સારું છે, થ્રિલર થીમ પ્રમાણે છે અને તમને ડરાવવામાં સફળ પણ થાય છે. ટ્રેલર જોયા પછી ફિલ્મમાં કોઈ સોંગ હોય એવું લાગતું નથી. તો મિત્રો, ગુજરાતી સાયકોલોજીકલ થ્રિલર ફરી હિટ થશે કે પછી ફ્લોપ, એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. નાસુર ફિલ્મ 23મી ફેબ્રુઆરીએ સિનેમાઘરમાં રિલીઝ થઈ રહી છે. તો મિત્રો, તમે જઈ રહ્યા છો ને સિનેમાઘરમાં 23મી ફેબ્રુઆરીએ નાસુર જોવા? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે ફિલ્મના રિવ્યૂ હું લાવતો રહું છું. મળીશું આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.